જો આજે પણ હવન રાખેલ છે માતાજીનો, એટલે માતાજીના પણ મઠના નવા ફળા પણ આપણે નવો મઠ પણ બનાવવાનો છે, એટલે માતાજીની આજે પૂજા વિધિ કરવાની છે. બૈરાઓ બધા છે આપણે માટી લેવા જઈ રહ્યા છે, એટલે આપણાની માટી લાવવાની છે. જો આ બધા બૈરાઓ જઈ રહ્યા છે, જે હવન છે એટલે માટી લેવા જઈ રહ્યા છે, રાપડાની માટી માટે જઈ રહ્યા છે બહેનો. જો બહેનો પણ માટી લેવા આવી રહ્યા છે રાપડાની, જો આપ જોઈ રહ્યા છો. જો આ રાપડાની ધૂળ છે, હવન માટે લઈ જવામાં આવે છે. કોણ આવી ગયા બધા? બધી બહેનો 3-3, 4-4 બહેનો દરેક ઉભા રહી જાવ થાળી લઈ, અને થાળી છે ઉભા રહેજો. બાકીની બહેનો સરસ મજાનું માતાજીનું થાપણ પણ કરી રહ્યા છે. સરસ મજાની રંગોળી, બધા માતાજીનું પણ આપણે થાપણ કરી રહ્યા છીએ. જો અમારા ગોર દાદા છે, ગોર દાદા બધી તૈયારી કરી રહ્યા છે. ગોર દાદા બધી તૈયારી કરી રહ્યા છે, પૂંજાપો બધો ગોઠવી રહ્યા છે. ગોર દાદા અમારા બેસી રહ્યા છે.